કર્મા ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એક સરસ હીરાલાલ ઠક્કરની એક બુક હતી આફ્રિકામાં, તમે કદાચ આ બુક બહુ ફેમસ હતી, અને એ બુકનું નામ છે કર્મનો સિદ્ધાંત. વાંચી હશે કોઈ? વન ઓફ માય ફેવરિટ બુક, કર્મનો સિદ્ધાંત. અને એણે એમાં ઘણા બધા કર્મા ઉપર એક્ઝામ્પલ આપેલા. એમાં એક બહુ સરસ એક એક્ઝામ્પલ આપેલું કે એક માણસ, વર્ષો પહેલાંની વાત હતી, કે એણે કોઈનું એ સવારે જંગલમાં મોર્નિંગ વોક માટે નીકળ્યા ને કોઈનું મર્ડર કરી નાખ્યું. તો એણે જેણે મર્ડર કર્યું એને તો જોઈ લીધો, પોતે જજ હતા. તો એને એમ થયું કેસ મારી કોર્ટમાં આવશે. કેસ આગળ ચાલ્યો અને એક ઇનોસન્ટ માણસ એને કીધું કે ધી ઇઝ ધ ગિલ્ટી. તો એને ખબર હતી કે ધીસ ગાય ઇઝ ઇનોસન્ટ. પણ જેમ જેમ કેસ આગળ ચાલતો ગયો એમ એ બધા એના જે કેસ હતો એનો વીક હતો. એટલે હીરાલાલ ઠક્કર એવું લખે છે કે એ જજને મનમાં ડાઉટ થયો કે આ કર્મ લખેલું છે કે આ સાચું હશે ખોટું હશે. તો એ જે માણસ ઇનોસન્ટ હતો એની પાસે જેલમાં મળવા જાય છે અને પૂછે છે કે ભાઈ, તો જે ઓલો માણસ હતો આરોપી, એણે કીધું કે ભાઈ હું તો ઇનોસન્ટ છું, મેં મર્ડર કર્યું નથી. એટલે જજ કહે છે કે હા, કેમ કે જે મર્ડરર છે એને મેં જોયો છે, તે મર્ડર નથી કર્યો એટલે મને ડાઉટ થાય છે, એટલે હું તને મળવા આવ્યો છું. તો મારો એક પ્રશ્ન એ છે કે તે આ મર્ડર નથી કર્યું પણ પાસ્ટમાં કોઈ મર્ડર કરેલું છે? અને એણે કન્ફેસ કર્યું કે હા. તો કર્મ એવી વસ્તુ છે કે આપણે ચાલાકીથી એક વખત છૂટી જાય પણ એ કર્મ પાછું ફરીને પોતાની પાસે આવીને આપણને પકડે જ છે. બહુ સરસ સંતોએ એનું એક્ઝામ્પલ આપ્યું કે હજારો ગાયો હોય પણ એ ગાય છે ને એના વાછરડાને ગોતી જ લે. એમ આપણું કર્મ આપણને ગોતી જ લે. એક હસવા માટેની વાત છે આ, બહુ સિરિયસલી નહીં લેતા. ઘણી વખત છે ને એટલે મારે ચોખવટ કરવું પડે કે વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ અને વોટ ઇઝ જસ્ટ ફોર ફન. રોહિતભાઈને ઊંઘ ના આવે એના માટે. કાલ તો હું ટેસ્ટમાં પાસ થયો, આજ મારે પાછી ચેલેન્જ આપી છે મને કે હું સૂવો ન જોઈએ 7 દિવસમાં. તો એક માણસે વિચાર્યું કે દુનિયા એમ કહે છે કે આપણે બધા ગંગાજીમાં જઈએ, ગંગાજીમાં સ્નાન કરીએ અને બધા પવિત્ર થઈ જાય. આપણા પાપ છે એ કોણ લઈ લે? ગંગાજી. આપણું પ્યુરિફિકેશન થઈ જાય. તો એ માણસ વિચાર કરે છે કે એટલા લાખો કરોડો માણસ આવે અને ગંગાજીમાં સ્નાન કરે તો એટલા બધા પાપ ભેગા થાય, તો ગંગાજી પાપનું શું કરતા હશે? એટલે એ માણસ ગયો અને ગંગાજીને હાથ જોડીને પૂછ્યું કે ગંગા મૈયા, મેં સાંભળ્યું છે કે માણસો અહીંયા આવે છે, તમારી અંદર સ્નાન કરે છે, એનું પ્યુરિફિકેશન થઈ જાય, એના પાપ તમે લઈ લ્યો છો, તો એ પાપનું તમે શું કરો? તો ગંગાજીએ જવાબ આપ્યો કે મારાથી ધોવાય એટલા ધોઉં, બાકી રહી જાય એ ગંગા સાગરમાં જ્યારે દરિયાને ભળું ને ત્યારે દરિયાને સોંપી દો. એટલે એ માણસ દરિયા પાસે ગયો અને પૂછ્યું, આખી વાત કરી કે મેં ગંગાજીને પૂછ્યું ને ગંગાજી એવો જવાબ આપે છે કે ધોવાય એટલા ધોઉં, બાકી દરિયાને સોંપી દઉં, તો તમે એ પાપનું શું કરો પછી? તો દરિયાએ જવાબ આપ્યો કે મારાથી ધોવાય એટલા હું ધોઉં, બાકી વાદળોને સોંપી દઉં. દરિયાનો પાણીથી વાદળા બંધાય. તો એ માણસ વાદળની પાસે ગયો, ક્લાઉડ્સની પાસે જાય છે ને પૂછે છે કે આ પાપનું પછી તમે શું કરો? તો વાદળે જવાબ આપ્યો કે મારાથી ધોવાય એટલા ધોવાય, બાકી જેના હોય એના પોસ્ટકોડમાં જઈને વરસાદના પાણી સાથે પાછા પહોંચાડી દો. સો કર્મ ક્યારેય છોડતું નથી. કર્મ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ.